જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો પૈકી ગઢાળીના આંબા શેઠનું આખ્યાન। ધોળું બગલાની પાંખ જેવી ઉજળી છાંય ધરાવતું ધોતિયું, એ જ રીતે ધોળો લાંબો કોટ અને માથે શોભતી ધોળી વાણિયા પાઘડી, એવો હતો તેમનો વેશ। નામ હતું તેમનું આંબા શેઠ। ગઢડાની બાજુમાં આવેલા ગઢાળી ગામમાં તેમના ઊંચા મેડીબંધ અને મજબૂત મકાનો હતા। ઘર આંગણે ગાયો અને ભેંસો ભરપૂર દૂધ આપતી, સંપત્તિ અને સમૃદ્ધિ છલકાતી હતી। ખૂબ સાહેબીમાં ઉછરેલા, સુખ સગવડમાં જીવેલા આ આંબા શેઠ સંવત 1876ના શ્રાવણ માસમાં ગઢડે શ્રીહરિના દર્શનાર્થે આવ્યા। તે સમયે શ્રીહરિ અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા। આંબા શેઠે ભક્તિભાવથી શ્રીહરિના ચરણો સ્પર્શ્યા અને નમ્રતાથી નીચે બેસી ગયા। ત્યારબાદ તેઓ શ્રીહરિના મુખારવિંદ તરફ એક ટક નજર કરીને ધારીને નિહાળવા લાગ્યા। આ દ્રશ્ય જોઈ શ્રીહરિ મંદ હાસ્ય સાથે બોલ્યા, આંબા શેઠ, એમ અમારી ઓળખાણ પડશે નહીં? આ શબ્દો સાંભળતા જ શેઠને ગહન આશ્ચર્ય થયું। તેમના મનમાં વિચાર ઉઠ્યો, મારું નામ એમને કેવી રીતે ખબર પડી? તરત જ તેમણે વિનયપૂર્વક કહ્યું, આપ ખરું કહો છો, પણ આપના અવાજ ઉપરથી આપની ઓળખાણ પડી કે આપ સાક્ષાત ભગવાન છો। શેઠના શબ્દો સાંભળી શ્રીહરિ હસ્યા। પછી તેમણે ગંભીર ભાવથી સમજાવતા કહ્યું, અવાજ ઉપરથી ઓળખાણ પડી એ સાચી, બાકી અંતર્યામીપણું તો અમારું આપેલું અમારા ઘણા ભક્તોમાં હોય। ઘણામાં યોગની સાધનાથી સિદ્ધિ પણ આવી હોય, પણ તેથી ભગવાનપણું કદી માનવું નહીં। આંબા શેઠે હૃદય ખોલીને પોતાની અનુભૂતિ વ્યક્ત કરતા કહ્યું, મહારાજ, આપના શબ્દો મેં જંગલમાં સાંભળ્યા હતા કે પ્રભુએ અવતાર લીધો છે। તું તારા ગામની નજીકમાં ગઢડા શહેર છે, ત્યાં જા, ત્યાં તને ભગવાન મળશે। એ અવાજનું મને અહીં ઓસાણું આવ્યું, એટલે મને લાગ્યું કે આપે જ મને બોલાવ્યો છે। શ્રીહરિએ તેમની વાતને સ્વીકારીને સ્નેહપૂર્વક કહ્યું, હા આંબા શેઠ, અમે જ તમને સાદ કર્યો હતો। અમારા ભક્તો જ્યાં હોય ત્યાંથી અમે સાદ કરી તેમને અમારી પાસે બોલાવી લઈએ છીએ। આ શબ્દોમાં છુપાયેલું રહસ્ય આંબા શેઠ તરત સમજી ગયા। શ્રીહરિના દર્શન અને તેમની દિવ્ય વાતોથી તેઓ અત્યંત આનંદિત થયા। ભાવ વિભોર બની તેમની આંખોમાંથી આનંદના અશ્રુ વહેવા લાગ્યા। આંબા શેઠે પૂર્ણ શરણાગતિથી શ્રીહરિનું શરણું સ્વીકાર્યું। તેમણે કંઠી બાંધીને સત્સંગી જીવન ધારણ કર્યું। મુક્તાનંદ સ્વામી વગેરે સંતોનું સાનિધ્ય મળ્યું અને શ્રીહરિનો મહિમા તેમને દિવસેને દિવસે વધુને વધુ સમજાતો ગયો। પછી તો આંબા શેઠ વાર તહેવારે, પર્વો અને ઉત્સવોમાં અવારનવાર ગઢડા આવવા લાગ્યા। સંતો સાથે સમાગમ કરતા, શ્રીહરિના દર્શનમાં મગ્ન થઈ આધ્યાત્મિક આનંદમાં ડોલતા। એક વખત તેમના મનમાં વિચાર આવ્યો કે હું શ્રીહરિની એવી કઈ સેવા કરું કે જેથી તેઓ મારા ઉપર સદાય અખંડ રાજી રહે। આ વિચાર તેમણે સુરા ખાચરને જણાવ્યો। સુરા ખાચરે તેમને સલાહ આપતા કહ્યું, તમે હમણાં જ નવા મકાનો કર્યા છે, તો સંતો સહિત મહારાજને ગઢાળી તેડાવો અને ધામધૂમ કરો। આ વિચાર આંબા શેઠને ખૂબ ગમી ગયો। તેઓ તરત શ્રીહરિ પાસે ગયા। ચરણોમાં નમન કરીને વિનંતી કરતા કહ્યું, મહારાજ, ગઢાળીમાં હમણાં જ અમારા નવા ઘર તૈયાર થઈ ગયા છે, તેનું વાસ્તુ કરવું છે, તો આવતીકાલે આપ ગઢાળી સંતોને લઈને પધારો। શ્રીહરિ શેઠનો ભાવ જોઈને મંદ હસ્યા। તેમણે પ્રેમપૂર્વક સમજાવતા કહ્યું, શેઠ, તમે બહુ પ્રેમી છો, એટલે વધારે પડતું ખર્ચ કરી નાખો, એટલે અમારું મન માનતું નથી। અત્યારે દેશકાળ કઠણ છે। આ સાંભળતા જ આંબા શેઠે દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું, મહારાજ, આપ બિરાજો છો એટલે દેશકાળ રૂડા જ છે, છતાં આપ જે કહેશો તે રસોઈ બનાવીશું। ત્યારે શ્રીહરિએ સરળતા અને સંયમનો સંદેશ આપતા કહ્યું, જુઓ, ફક્ત અડદની દાળ અને રોટલા બનાવજો। આંબા શેઠે તરત જ હા પાડી। શ્રીહરિના ચરણોમાં ફરી પગે લાગી હૃદયમાં અપરંપાર આનંદ અને સંતોષ લઈને તેઓ ત્યાંથી વિદાય થયા। બીજે દિવસે પ્રભાતે શ્રીહરિ 300 જેટલા સંતોને સાથે લઈને ગઢાળી ગામે પધાર્યા। ગઢાળી ગામ તો નાનું અને શોભાયમાન, જ્યારે સંતોનો સમૂહ વિશાળ હતો। પરિણામે આખું ગામ સંતોથી છલકાઈ ગયું। ગલીઓમાં, આંગણાઓમાં અને મેદાનોમાં સંતોનો સમૂહ છવાઈ ગયો। શ્રીહરિ સીધા આંબા શેઠના નવા બનાવેલા ઘરમાં પધાર્યા। ઘરનું સુઘડ બાંધકામ, મજબૂત માળખું અને સ્વચ્છતા જોઈને શ્રીહરિ અત્યંત રાજી થયા। ઘર નિહાળતા તેમણે પ્રેમથી કહ્યું, શેઠ, ઘર તો સારા બનાવ્યા છે,
આ સાંભળીને આંબા શેઠે નમ્રતાથી હાથ જોડ્યા અને ભાવભર્યા સ્વરે કહ્યું, મહારાજ, આવા ઘર અહીં બનાવીને આપને પધરાવીએ તો અક્ષરધામમાં અમને રહેવા ઘર મળે ને? શેઠની આ સમજણ અને ભાવનાથી શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયા. એ દરમિયાન રસોઈ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂકી હતી. આંબા શેઠની વિનંતીથી શ્રીહરિએ હાથ અને પગ ધોઈ શુદ્ધ થયા અને બાજોઠ ઉપર બિરાજમાન થયા. શેઠે શ્રીહરિ સન્મુખ બીજો બાજોઠ મૂક્યો અને તેના ઉપર એક મોટો થાળ ગોઠવ્યો. એ દ્રશ્ય જોઈ શ્રીહરિએ આશ્ચર્યભર્યા સ્વરે પૂછ્યું, શેઠ, રોટલા અને દાળની રસોઈમાં આવડો મોટો થાળ કેમ મૂક્યો? ત્યારે આંબા શેઠે વિનયપૂર્વક સમજાવતા કહ્યું, મહારાજ, અમે દાળ બનાવી છે તેમાં અમારા ઘરના મનુષ્ય હળદર નાખવી ભૂલી ગયા છે અને રોટલા પણ જરા કાળા થયા છે. વળી અમારા વાણિયાના રિવાજ પ્રમાણે અથાણા, પાપડ, રાયતું, ચટણી વગેરે મૂકવા માટે બીજો થાળ રાખ્યો છે. શ્રીહરિ શેઠના હૃદયની ભાવના તરત સમજી ગયા. આંબા શેઠે માત્ર અડદની દાળ અને રોટલા જ નહીં, પરંતુ ભાવપૂર્વક દૂધપાક અને માલપુવાની પણ રસોઈ બનાવી હતી. તેમનો ભાવ શુદ્ધ અને નિષ્કપટ હોવાથી શ્રીહરિ પ્રેમથી જમ્યા અને સંતોને પણ પ્રેમપૂર્વક જમાડ્યા. ભોજન પછી શ્રીહરિ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. એટલામાં આંબા શેઠ સુંડલો ભરીને સાકર લઈને આવ્યા અને શ્રીહરિને વિનંતી કરતા કહ્યું, મહારાજ, આ સાકર આપ સૌને વહેંચો. શ્રીહરિએ આશ્ચર્યભાવ સાથે પૂછ્યું, હમણાં તો સૌ જમ્યા, પછી વળી સાકર કેમ વહેંચવાની છે? ત્યારે આંબા શેઠે આનંદ અને ભાવ સાથે કહ્યું, મહારાજ, ઘરમાં છોકરાનો જન્મ થાય ત્યારે નામ પાડતી વખતે સગામાં સાકર વહેંચે. થોડી ક્ષણ થંભીને તેમણે ઉમેર્યું, આજે મેં આપનું નામ પાડ્યું છે એટલે સાકર આખા ગામમાં વહેંચવી છે. આ સાંભળીને શ્રીહરિએ સ્મિત સાથે કહ્યું, અમને તો બધા સ્વામિનારાયણ, સહેજાનંદ, નારાયણ મુનિ, હરિકૃષ્ણ મહારાજ, શ્રીજી મહારાજ એ નામે ઓળખે જ છે. વળી તમે નવું શું નામ પાડ્યું છે? આ સાંભળતા આંબા શેઠ હસ્યા. તેમના ચહેરા પર નિર્દોષ આનંદ ઝલક્યો. તેમણે ભાવભર્યા સ્વરે કહ્યું, મહારાજ, એવા બધા નામ અમને ગામડામાં રહેનારને બોલતાય ના આવડે, એટલે મેં આપનું નામ ન્યાલકરણ રાખ્યું છે. આપ સૌને ન્યાલ કરી દો છો. માયાના બંધનમાંથી છોડાવી અક્ષરધામ આપો છો. એ તે કંઈ જીવી તેવી વાત કહેવાય? માટે આપ સાકર જમો અને સૌને વહેંચો. શ્રીહરિ આ વાત સાંભળી હસ્યા અને પછી સૌને સાકર વહેંચી. આંબા શેઠમાં પ્રેમ લક્ષણા ભક્તિ મુખ્ય અંગ રૂપે પ્રગટેલી હતી. દર્શન કરવું, સેવા કરવી અને સંતો સાથે સમાગમ કરવો, આ બધામાં તેમને અતિશય ઉત્સાહ અને આનંદ અનુભવાતો. જ્યારે જ્યારે શ્રીહરિ ગઢપુલમાં બિરાજતા ત્યારે ગઢાડીથી પગપાળા ચાલીને આંબા શેઠ દર વખત દર્શન કરવા આવતા. તેઓ ક્યારેય ખાલી હાથે દર્શન કરવા આવતા નહીં. હંમેશા સારામાં સારી કોઈને કોઈ વસ્તુ સાથે લઈને જ આવતા. ક્યારેક દૂધ, દહીં અથવા માખણ લાવતા તો ક્યારેક શેરડી, ચણાના ઓળા તથા ઋતુ અનુસાર ફળ ફૂલ લાવતા. કોઈ વખત બદામ પાક, ગુંદર પાક જેવા ઉત્તમ પાકો તો ક્યારેક પેંડા, બરફી, અડદિયા જેવી શ્રેષ્ઠ પ્રકારની મીઠાઈઓ લઈને આવતા. એ બધું શ્રીહરિને અત્યંત પ્રેમપૂર્વક જમાડતા અને સંતોને પ્રસાદી આપતા. તેઓ જે કંઈ લાવતા તે ન તો ઓછું હતું અને ન તો નબળી ગુણવત્તાનું. વસ્તુ લેતા કે આપતા તેમને જરાય લોધ કે સંકોચ થતો નહીં. શેરડી, ચીભડા, પપૈયા, તરબૂચ, શક્કરટેટી, જામફળ, દાડમ વગેરે વસ્તુઓ ગાડા ભરી ભરીને લાવતા અને પોતાને હાથે તમામ સંતોને વહેંચી આપતા. એક વખત આંબા શેઠે શ્રીહરિને પ્રાર્થના કરી, મહારાજ, મારે રસોઈ આપવી છે તો આપ ગઢાળી પધારો. શ્રીહરિએ કહ્યું, બહુ સારું, અમે કાલે 200 મનુષ્યો લઈને આવશું, માટે તે પ્રમાણે રસોઈ તૈયાર કરાવજો. આ પછી આંબા શેઠ ઘેર ગયા અને મનમાં વધુ ઉદાર ભાવ રાખીને 300 મનુષ્યો જમે એટલા મોતિયા લાડુ બનાવડાવ્યા. બીજે દિવસે સામૈયા કરી ઢોલ નગારાના નાદ સાથે ધામધૂમથી શ્રીહરિને ગામમાં પધરાવ્યા. શ્રીહરિએ પૂછ્યું, શેઠ, કેટલા માણસની રસોઈ કરી છે? શેઠે જવાબ આપ્યો, 300 માણસની. શ્રીહરિએ કહ્યું, અમારી સાથે 500 માણસો છે. આ સાંભળતા આંબા શેઠે મનમાં વિચાર કર્યો કે પ્રભુ તો અંતર્યામી છે, બધું જ જાણે છે. કદાચ મારી પરીક્ષા લેવા માટે જ એમણે આ રીતે કહ્યું હશે. એટલે આપણે પૂરો વિશ્વાસ રાખવો અને જે રીતે પ્રભુ કરે તે થવા દેવું. પ્રભુ ઘેર પધારે પછી મૂંઝાવાનું હોય જ નહીં.
પરંતુ જો માણસો વધારે થયા અને પાછળથી મારા ઘરના માણસોને શ્રીહરિના હાથની પ્રસાદી ન મળે તો? એ વિચારથી તેમણે નક્કી કર્યું કે એ કામ તો પહેલું જ પતાવી લેવું. આ રીતે મનમાં નિશ્ચય કરીને આંબા શેઠે શ્રીહરિ આગળ પોતાના ખેસનો છેડો પાથરીને કહ્યું, મહારાજ, આમાં મારા ઘરના 10 માણસો માટે 20 લાડુ આપો. પછી જેમ તમને ગમે તેમ કરો. શ્રીહરિએ કહ્યું, શેઠ, હજુ કોઈ જમ્યું નથી અને તમને ઘરધણીને કેમ અપાય? શેઠે તરત જ જવાબ આપ્યો, અત્યારે એવી કંઈ વાત સાંભળવાનો સમય નથી. અમે વાણિયા છીએ, તે છેતરાઈએ નહીં. જલ્દી કરો, આમાં 20 લાડુ આપો. અમે જાજુ કાંઈ ન સમજીએ. વહેલો તે પહેલો ને ભૂલે તે ઘેલો. ઘરધણી ઘરમાં હોય પછી વાણોતરની શું ચિંતા? શ્રીહરિએ પોતાના પ્રેમી ભક્તના હૃદયનું રહસ્ય સમજી લીધું. તેમણે પોતાના હાથે 20 લાડુ ગણીને આપતા કહ્યું, લો શેઠ, પ્રસાદી. ત્યારબાદ શ્રીહરિએ સંત હરિભક્તોની પંક્તિમાં પોતે પોતાને હાથે વારંવાર લાડુ પીરસ્યા અને આંબા શેઠને સંપૂર્ણ રીતે રાજી કર્યા. બધા લોકો જમતા રહ્યા, છતાં લાડુ ખૂટ્યા નહીં. પછી ગામના તમામ લોકોને પ્રસાદી આપી, તો પણ 200 લાડુ વધ્યા. તે બધા શ્રીહરિએ પ્રસાદી રૂપે આંબા શેઠને આપી દીધા. હકીકતમાં શ્રીહરિએ આંબા શેઠને 200 માણસોની રસોઈ કરવાનું કહ્યું હતું, પરંતુ શેઠે પોતાની ઉદારતાનો ભાવ રાખી 200 ને બદલે 300 માણસોની રસોઈ કરાવી અને જમવાના સમયે શ્રીહરિ 500 માણસોને લઈને પધાર્યા. સૌને જમાડ્યા, છતાં 200 જણની રસોઈ વધેલી રહી. આ અદ્ભુત ચમત્કાર જોઈને આંબા શેઠને શ્રીહરિનો અતિશય મહિમા હૃદયથી સમજાયો. આ પછી તો તેઓ શ્રીહરિની મરજી સમજીને સમયે સમયે સેવા કરતા રહ્યા. તેમના ત્યાં ભેંસોનું દૂજાણું ખૂબ જ પુષ્કળ હતું. એક વખત શિયાળાના દિવસોમાં 2-3 ઘડા જેટલું તાજું ઘી એકઠું થયું. સુગંધિત, શ્રેષ્ઠ અને તાજું ઘી જોઈને આંબા શેઠના મનમાં સંકલ્પ થયો કે આ તો શ્રીહરિ અને સંતોને મન ભરીને જમાડવા જેવું છે. પરંતુ માત્ર ઘી હોય તો બધાને ન ભાવે. તેથી સાથે કંઈક એવું હોવું જોઈએ કે સૌ ખાતે ખાતે ખાઈ શકે. એ દિવસોમાં ખજૂર સારો મળતો હતો. આમ વિચાર કરીને તેમણે ઘીના 3 ઘડા અને ખજૂરનું 1 ગાડું ભરાવ્યું અને સવારમાં ગઢપુર આવ્યા. તે સમયે શ્રીહરિ અને સંતો સત્સંગીઓ મોટી સભામાં બિરાજમાન હતા. ત્યાં આવીને આંબા શેઠે કહ્યું, મહારાજ, હું સારો માલ લાવ્યો છું. ત્યાં રોકડિયા ગ્રાહકોને મોકલો તો મારું વાણિયાનું કામ થઈ જાય. અમારે વાણિયાને માલ જલ્દી ખપે ને વેપાર સારો થાય ને જાજા ગ્રાહકો મળે એટલે બસ. એમાંય વળી સારા ગ્રાહકો મળે તો અમે બીજે ક્યાંય જઈએ જ નહીં. મારા અહોભાગ્ય કે આવા ગ્રાહકોમાં મારો માલ ખપશે. આમ કહીને આંબા શેઠ દરેક સંતને ઘી અને ખજૂર ખૂબ આગ્રહપૂર્વક અને અતિ પ્રેમથી જમાડવા લાગ્યા. તાજું, કણીદાર અને થીણું ઘી દોથે જેટલું જે જમી શકે તેટલું છૂટથી આપવા લાગ્યા. આ રીતે વારંવાર આગ્રહ કરીને તેમને શ્રીહરિ તેમજ તમામ સંતો અને સત્સંગીઓને ખૂબ જ પ્રેમથી જમાડ્યા અને પ્રસન્ન કર્યા. આ રીતે અંતરના હરખ અને નિષ્કપટ ભાવ સાથે તેઓ વારંવાર સૌ સંતોની સેવા કરતા રહ્યા. તન, મન અને ધન સંપૂર્ણ રીતે શ્રીહરિ અને સંતોની સેવામાં સમર્પિત કરી દીધા હતા. એક વખત દાદા ખાચરના દરબારમાં એક પણ દૂજાણું ન હતું. તેથી શ્રીહરિએ ભગુજીને આજ્ઞા આપીને કહ્યું કે તમે ચો તરફ તપાસ કરો, આપણને એક સારી દૂજણી ભેંસ લેવી છે. આ પ્રમાણે ભગુજી તથા અન્ય પાર્ષદો ગઢાળી, માંડવધાર વગેરે આસપાસના ગામોમાં તપાસ કરવા લાગ્યા. એ સમય દરમિયાન ગઢાળીની સીમમાં ભેંસોનું એક ટોળું ચરતું હતું. એમાં એક ભેંસ ભગુજીને ખાસ ગમી. તે ભેંસને ધ્યાનપૂર્વક જોતા હતા ત્યાં જ એક ભરવાડ બોલ્યો, ભગત, છેટા રહી જોજો હો. ભગુજીએ પૂછ્યું, આ પિત્તળના સાંકળાવાળી ભેંસ કોની છે? અમારે લેવી છે. ભરવાડે જવાબ આપ્યો, વાઘની છે. ભગુજીએ ફરી પૂછ્યું, વાઘ કોણ? ત્યારે ભરવાડ બોલ્યો, આંબા શેઠ. ભગુજી તરત ગઢપુર ગયા અને શ્રીહરિને સમગ્ર વાત કરી. તેમણે કહ્યું કે ઘણી ભેંસો જોઈ, પરંતુ ગઢાળીમાં આંબા શેઠની ભેંસ તો અત્યંત સારી છે. શ્રીહરિએ સાંભળીને કહ્યું, આંબા શેઠ તો અહીં નિત્ય દર્શન કરવા આવે છે. બીજે દિવસે સવારમાં આંબા શેઠ ગઢાળીથી શ્રીહરિના દર્શન કરવા ગઢપુર આવ્યા. દર્શન કરીને પરત ફરતા તેઓ મોટીબાને જય સ્વામિનારાયણ કહેવા ગયા. ત્યારે મોટીબાએ તેમને કહ્યું, આંબા શેઠ, દરબારમાં એકે દૂજાણું નથી, તેથી લાલજી દૂધ વિના વાળું કરે છે. આ સાંભળીને શેઠે જવાબ આપ્યો, બા, ક્યાંય ભેંસ હશે તો તપાસ કરશું. ઘેર આવીને આંબા શેઠે પોતાના ઘરના સભ્યોને કહ્યું કે આપણે મહારાજને એક દૂધણી ભેંસ આપવી છે.
આ વાત સાંભળતા તેમની પત્ની બોલી, એવી સારી ભેંસ આપી દઈએ તો ઘરમાં શું રહેશે? એમ કહીને તેમણે સ્પષ્ટ ના પાડી. આંબા શેઠે વિચાર કર્યો કે ઘરમાં ક્લેશ પણ ન થાય અને કાર્ય પણ સિદ્ધ થઈ જાય એવો કોઈ ઉપાય કરવો પડશે. પછી તેમણે પોતાની વણિક બુદ્ધિનો ઉપયોગ કર્યો. ભેંસો ચરાવનાર ભરવાડને બોલાવીને કહ્યું કે તારે મારી ભેંસ આજની રાત્રે અમુક જગ્યાએ બાંધી દેવી, ઘેર ન આવવા દેવી. હંમેશા સાંજે 5-6 વાગે તો ભેંસ ઘેર આવી જતી, પરંતુ શેઠની આ યુક્તિથી એ દિવસે તો સૂર્ય અસ્ત થઈ ગયો છતાં ભેંસ આવી નહીં. મોડી રાત સુધી રાહ જોઈ, ઘણી જગ્યાએ શોધખોળ કરાવી, છતાં ભેંસ ઘેર ના આવી. ત્યારે આંબા શેઠ પોતાની પત્નીને કહેવા લાગ્યા, તમે મહારાજને ભેંસ આપવાની ના કહી તો જુઓ હવે શું થયું. ભેંસ કદાચ ચોર લઈ ગયા હશે, નહીંતર આપણી ભેંસ ઘેર ના આવે એવું બને નહીં. હવે તો શુભ સંકલ્પ કરો, જો ભેંસ પાછી આવે તો મહારાજને અર્પણ કરી દેવી. આ સાંભળીને સ્ત્રીએ કહ્યું, હા, જો ભેંસ પાછી આવે તો મહારાજને આપી દઈશું. આ રીતે ઘરના સૌ સભ્યોએ સંમતિ આપી. પછી આંબા શેઠ હથિયાર લઈને તપાસ કરવા નીકળ્યા અને પૂર્વે કરેલા સંકેત પ્રમાણે જ્યાં ભેંસ હતી ત્યાંથી તેને લઈ આવ્યા. ભેંસ મળતા ઘરના બધા સભ્યો રાજી થયા. બીજે દિવસે રાત્રિના 2 વાગે આંબા શેઠ ઉઠ્યા અને ભેંસને માર્ગ ઉપર હાંકી સવારે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં પહોંચ્યા. ભેંસ જોઈને શ્રીહરિ બોલ્યા, શેઠ, આ શું? શેઠે વિનયપૂર્વક કહ્યું, મહારાજ, હું તો તમારે શરણે થયો છું, પરંતુ આ ભેંસ તમારે શરણે ન હતી, તે આજે શરણે આવી છે. શ્રીહરિએ પૂછ્યું, બીજું કંઈ દુજાણું છે કે નહીં? શેઠે કહ્યું, મહારાજ, એક ગાય છે. ત્યારે શ્રીહરિ બોલ્યા, ગાયને જો સારી પેઠે ખાણ આપીએ તો ભેંસનું સાટું વાળે. શ્રીહરિના આ પ્રકારના આશીર્વાદથી એ ગાય રોજ 10 શેર જેટલું દૂધ આપવા લાગી. આ ચમત્કાર જોઈને આંબા શેઠ અત્યંત રાજી થયા, કારણ કે ભેંસનું દાન કર્યું છતાં ગાય તેમની ભેંસ જેટલું જ દૂધ આપવા લાગી, એટલે ઓછા ખર્ચે વધારે લાભ થયો. આ કારણે આંબા શેઠના હૃદયમાં અત્યંત આનંદ છવાઈ ગયો અને તેઓ બહુ ખુશ થયા. એક દિવસ આંબા શેઠના મનમાં એવો વિચાર ઉદ્ભવ્યો કે આપણે શ્રીહરિની દરેક રીતે સેવા તો કરી છે, પરંતુ આજ સુધી ક્યારેય શૈયાની સેવા કરી નથી. આ વિચાર આવતા જ તેઓ વહેલી સવારે ઉઠ્યા અને ગાદલું, ઓશિકું, ગાલ, મસૂરિયા અને ઢોલિયો એ બધું પોતે જ માથે ઉઠાવી ગઢપુર તરફ નીકળી પડ્યા. એ સમયે શ્રીહરિ ઉગમણા બારના ઓરડાની ઓસરીમાં સભા કરીને બિરાજમાન હતા. શ્રીહરિએ આંબા શેઠને જોઈને પૂછ્યું, આંબા શેઠ, આ શું લાવ્યા છો? આંબા શેઠે સરળતાથી જવાબ આપ્યો, મહારાજ, ગામમાં આગ લાગી ગઈ, બધું બળી ભસ્મ થઈ ગયું, આટલું જ માંડ બચ્યું છે, તે ઉપાડી અહીં લઈ આવ્યો છું. શ્રીહરિએ ફરી પૂછ્યું, શેઠ, બધું બળી ગયું? શેઠે કહ્યું, હા મહારાજ, બધું બળી ગયું, કાંઈ બાકી રહ્યું નથી, આટલું લઈને માંડ માંડ નીકળી શકાયું છે. આ વાત સાંભળી સભામાં બેઠેલા સૌ અચંબામાં પડી ગયા અને એકબીજાની સાથે જુદી જુદી વાતો કરવા લાગ્યા. ત્યારે આંબા શેઠે ભાવપૂર્વક સ્પષ્ટીકરણ આપતા કહ્યું, મહારાજ, આપના કામમાં ન આવે એ બધું બળી ગયું જ કહેવાય, આપના ઉપયોગમાં આવે એ જ તો બચ્યું છે. આ વાતથી શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. પછી આંબા શેઠે નિંબતરુ નીચે ડોલિયો પાથરી આપ્યો અને તે ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. આ સેવા થવાથી આંબા શેઠના હૃદયમાં અપાર આનંદ છલકાઈ ઉઠ્યો. આ રીતે તેઓ હંમેશા અનેક પ્રકારની સેવાઓ કરતા રહેતા અને રાત્રિ દિવસ પ્રભુ પ્રેમમાં મસ્ત રહેતા. આંબા શેઠે અંતે એક કડક નિયમ સ્વીકાર્યો હતો કે દરરોજ સવારમાં તાજું દાતણ શ્રી હરિને પહોંચાડવું. તેઓ રોજ ગામની ગોંદરે જઈને સરસ બાવળનું દાતણ જાતે જ કાપી લાવતા. રાત્રે એલચીની કોથળીમાં તે દાતણ મૂકી રાખતા. વહેલી સવારે ઉઠીને નિત્ય કર્મ પૂરા કરી ન્યાલકરણ ભજન કરતા કરતા ચાલવા લાગતા. શ્રી હરિ ઉઠે તે પહેલાં જ તેઓ ગઢડા દાદાના દરબારમાં પહોંચી જતા. ગઢડા અને ગઢાળી વચ્ચે 6 માઇલનું અંતર હતું. ગમે તેવી અંધારી રાત હોય, વરસાદ વરસતો હોય કે કડકડતી ઠંડી પડતી હોય, આંબા શેઠ પોતાનો આ નિયમ ક્યારેય ચૂકતા નહીં. તેઓ શૂરવીર સ્વભાવના હતા. તીર કમાન રાખતા અને તલવાર પેટે બાંધતા. શ્રીહરિને દાતણ અર્પણ કરીને દંડવત પ્રણામ કરતા. પછી સૌ સંતોને પગે લાગતા અને દિવસ ઉગે તે પહેલા પાછા ગઢાળી પહોંચી જતા. આવી ચીવટ અને નિયમિતતા તેમની સ્વભાવગત ટેવ બની ગઈ હતી. દરરોજ 15-20 ગાંવ ચાલવું તેમને માટે રમતમાં ગણાતું.
મજબૂત શરીર, દ્રઢ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધા ધરાવતા આંબા શેઠને કેટલીય મુશ્કેલીઓ આવે છતાં ભગવાનની સેવામાં અખંડતા કદી ખંડિત થતી નહીં. શ્રીહરિને દાતણ કરાવી તેમના દર્શન કરી આશીર્વાદ લીધા પછી જ તેઓ પોતાના ગામે જઈ વ્યવહાર સંભાળતા. એક વખત અચાનક શ્રીહરિ ગઢપુર છોડીને સારંગપુર પધારી ગયા. સવારે આંબા શેઠ દાતણ લઈને ગઢપુર આવ્યા ત્યારે ખબર પડી કે શ્રીહરિ તો સારંગપુર ગયા છે. આ સાંભળતા જ આંબા શેઠ તરત સારંગપુર જવા નીકળી પડ્યા. સારંગપુર પહોંચ્યા ત્યારે સમાચાર મળ્યા કે આજે શ્રીહરિ લોયા ગયા છે, એટલે તેઓ પણ પાછળ લોયા તરફ ચાલ્યા. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે શ્રીહરિ લોયાથી વડતાલ પધાર્યા છે, એટલે દર્શન ન થયા. આંબા શેઠ 2 દિવસથી ભૂખ્યા તરસ્યા હતા. 25 ગાંવનો પંથ કરીને લોયા આવ્યા હતા, છતાં ત્યાં રોકાયા નહીં, કાંઈ ખાધું પીધું નહીં. જળ વિના માછલી જેમ દુઃખ પામે તેમ વિરહથી વહેવળ બની તેઓ પ્રેમના આંસુ વહાવવા લાગ્યા અને તરત જ વડતાલ તરફ વાટ પકડી. ચોથે દિવસે તેઓ વડતાલ પહોંચ્યા. તે સમયે શ્રીહરિ સભામાં બિરાજમાન હતા. આંબા શેઠ ત્યાં જઈ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ઉત્સવનો સમય ન હોવા છતાં શેઠને અચાનક આવેલા જોઈ શ્રીહરિ બોલ્યા, આંબા શેઠ, આજ અચાનક કેમ આવવું થયું? શ્રીહરિ અંતર્યામી હોવા છતાં આંબા શેઠના પ્રેમ અને નિયમની દ્રઢતા સૌને સમજાવવા માટે અજાણ્યા બનીને પૂછતા હતા. આંબા શેઠે કહ્યું, મહારાજ, આપને દાતણ આપવા માટે આવ્યો છું. આ વખતે આપ અચાનક આ તરફ પધાર્યા, એટલે દર્શન વિના અન્ન જળ કેવી રીતે લઈ શકું? શ્રીહરિએ પૂછ્યું, કેટલા દિવસ થયા ઘેરથી નીકળ્યા છો? શેઠે જવાબ આપ્યો, મહારાજ, આજ 6 દિવસ થયા. ગઢાળીથી નીકળી ગઢપુર, સારંગપુર અને લોયા થઈને અહીં વડતાલ આવ્યો છું. આ સાંભળતા જ શ્રીહરિ સભામાંથી ઊભા થયા. તેમણે આંબા શેઠને ખૂબ પ્રેમથી ભેટ્યા, પ્રસાદીનો હાર પહેરાવ્યો અને સભામાં આંબા શેઠના પ્રેમની ખુલ્લેઆમ પ્રશંસા કરી. અત્યંત પ્રસન્ન થઈને અંતરથી આશીર્વાદ આપ્યા અને બ્રહ્મચારીને કહ્યું, આંબા શેઠ, 6 દિવસથી ભૂખ્યા તરસ્યા 60 ગાઉનો પંથ કરીને આવ્યા છે, માટે જલ્દી થાળ તૈયાર કરો. થાળ તૈયાર થતાં જ શ્રીહરિએ પોતે જ આંબા શેઠને પીરસ્યું, સામે બેસાડી પ્રેમથી જમાડ્યા અને પછી સમાગમ માટે રોક્યા. એક દિવસ બપોર ઢળતે વખતે શ્રીહરિ ગોમતીજીમાં સ્નાન કરવા પધાર્યા. સૌ સાધુ અને સત્સંગીઓ સ્નાન કરી પરવારી ગયા પછી આંબાવાડિયામાં મહારાજે સભા કરી. તે સમયે જોબનપગી, તખોપગી વગેરે પગીઓએ એક મોટા આંબાના વૃક્ષની ઊંચી ડાળ ઉપર માટીનો લોટકો બાંધ્યો. તેને નિશાન બનાવી તીર કમાન ચલાવવાની પોતાની હોશિયારી બતાવવા લાગ્યા. ઘણા પ્રયાસો કર્યા, પરંતુ કોઈ પણ રીતે લોટકાને તીર સ્પર્શી શક્યું નહીં. આ જોઈ શ્રીહરિ બોલ્યા, તમે તો થાકી ગયા હશો, હવે અમે અમારા પગીને બોલાવીએ. એમ કહીને કહ્યું, આંબા પગી, આવો, આ નિશાન પાડો. આંબા શેઠનું નામ સાંભળતા જ બધા પગીઓ હસવા લાગ્યા કે આવા નિશાન પાડવા કંઈ વાણિયાના કામ હોય, એ શું કરી શકશે? આંબા શેઠે શ્રીહરિના ચરણોમાં પ્રણામ કર્યા અને એક જ તીરથી લોટકો વીંધી નાખ્યો. શ્રીહરિ બોલ્યા, જોયા અમારા પગી, કેવા આંટુકદાર છે. આ જોઈ પગીઓનો બધો ગર્વ ગળી ગયો. આંબા શેઠને શ્રીહરિના પ્રત્યક્ષ દર્શનનો નિયમ હતો, તેથી શ્રીહરિએ તેમને એક મૂર્તિ પૂજવા આપી અને કહ્યું, અમે પાછા ન આવીએ ત્યાં સુધી આ મૂર્તિના દર્શન કરી પછી જ તમારે અન્ન લેવું. એક વખત આંબા શેઠ ગઢપુર શ્રીહરિના દર્શન કરવા આવ્યા. તે સમયે શ્રીહરિએ દર્શનની બંધી રાખી હતી, એટલે રજા વિના કોઈને પણ દર્શન કરવા જવાની મંજૂરી નહોતી. પરંતુ આંબા શેઠને દર્શનમાં વિલંબ સહન થતો નહોતો. પ્રેમની તીવ્રતા એવી હતી કે કોઈ પણ અડચણ તેમને અટકાવી શકે એવી નહોતી. તેથી એક ચોફાળમાં ગોટમોટ થઈને તેઓ અક્ષર ઓરડીની પાસે આવેલી નીચી વંડી ઉપર ચઢ્યા અને ત્યાંથી નીચે પડી ગયા. પડી જતાં જ તેઓ ન્યાલકરણ, ન્યાલકરણ એમ ઉલ્લાસભેર બોલવા લાગ્યા. શ્રીહરિએ અવાજ સાંભળી પૂછ્યું, શું છે, શું છે? કોઈએ જઈને કહ્યું, આંબા શેઠ તમારા દર્શન કરવા માટે વંડી પરથી નીચે પડ્યા છે. આ સાંભળીને શ્રીહરિ બોલ્યા, સૌને બંધી, પણ આંબા શેઠને નહીં, કારણ કે એ વાણીઓ પ્રેમમાં છે અને પ્રેમમાં માણસ ક્યારેક હાથ પગ પણ ભાંગે, માટે તેને દર્શને આવવાની કોઈએ મનાઈ કરવી નહીં. એક વખત ફરી આંબા શેઠ દર્શન કરવા આવ્યા. તે સમયે શ્રીહરિ એકાંતમાં બિરાજમાન હતા. સેવકે જઈને પૂછાવ્યું, મહારાજને કહો કે આંબો દર્શને આવે.
શ્રીહરિએ હસીને કહ્યું, ખીજડા આવે, લીમડા આવે અને આંબોશા વાસ્તે ના આવે? આ પછી આંબા શેઠ શ્રીહરિના દર્શન કરવા ગયા અને દર્શન કરી અતિ આનંદનો અનુભવ કર્યો. એક વખત ગાફના રાજા દ્વારકા જઈ રહ્યા હતા. માર્ગમાં તેઓ ગઠાડીમાં રાત્રિ રોકાયા. તેમના કારભારી ગગોવ્યાસ પોતાની સાથે 5-10 માણસો લઈને આંબા શેઠની દુકાનેથી સામાન ખરીદી રહ્યા હતા. એ સમયે આંબા શેઠ તોલકામ કરતા કરતા પણ જરા પણ સંકોચ ન પામતા ઉલટા અત્યંત આનંદપૂર્વક ન્યાલકરણ એમ વારંવાર બોલતા જતા. આ દૃશ્ય જોઈ ગગોવ્યાસ બોલ્યા, શેઠ, સીધું સમૂહ જોખો. આંબા શેઠે તરત જવાબ આપ્યો, આ ગઢડામાં ઢીંચણ સમૂહ કલ્યાણ છે. મૂરખ હોય તે વાંઢે જાય. ઓહોહોહો, મને તો ન્યાલ કરી નાખ્યો. હું હિંગ તોડનારો વાણિયો છું, પણ મારો તો બેડો પાર થઈ ગયો. આ રીતે આંબા શેઠની અલમસ્તી ભરી હાર્દિક પ્રેમ ભાવના જોઈ ગગોવ્યાસ તો પૂરેપૂરા છક્ક થઈ ગયા. આશ્ચર્ય પામી તેમણે પૂછ્યું, એ ન્યાલકરણ કોણ છે? આંબા શેઠે કહ્યું, ગઢડામાં સ્વામિનારાયણ છે, તેમણે મને ન્યાલ કરી નાખ્યો. ગગાવ્યાસે ફરી પૂછ્યું, સ્વામિનારાયણ ભગવાન છે? આંબા શેઠે ઉત્તર આપ્યો, હા, જુઓ ને, મને ન્યાલ કરી નાખ્યો. પછી ગગોવ્યાસ યાત્રા પૂર્ણ કરીને પોતાના ગામે ગયા. તે વખતે ત્યાં નિત્યાનંદ સ્વામી પધાર્યા હતા. આંબા શેઠના કારણે ગગાવ્યાસને સત્સંગનો ગુણ પહેલેથી જ લાગેલો હતો. તેથી તેઓ નિત્યાનંદ સ્વામીના દર્શન કરવા ગયા. નિત્યાનંદ સ્વામીએ શ્રીહરિના ઐશ્વર્ય અને પ્રતાપની વાતો કરી ગગાવ્યાસનું હૃદય રંગી દીધું. જ્યારે સ્વામી વર્તમાન ધરાવવા લાગ્યા ત્યારે ગગોવ્યાસ બોલ્યા, સ્વામી, તમારે મને વર્તમાન ધરાવવા હોય તો ધરાવો, પણ મને તો ગઢડાના વાણિયાએ વર્તમાન ધરાવ્યા છે. હું એમની દુકાને 5 કલાક બેઠો હતો, તેટલામાં તેણે 100 વાર ન્યાલકરણ કર્યું હશે. એમના પ્રેમનો રંગ અને કેફ અજબ હતા. આ પછી ગગાવ્યાસે નિત્યાનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કરી અને સત્સંગી બન્યા. એક વખત આંબા શેઠને શ્રીહરિના ચરિત્રમાં દોષ દેખાયો. તે સમયે શ્રીહરિ દાદા ખાચરના દરબારની ઓસરીની કોર પરથી પગથિયા ઉતરતા હતા. નીચે પંચાળાના અદીબા ઊભા હતા. શ્રીહરિએ સહેજ ટેકો લેવા માટે તેમના ખભા પર હાથ મૂક્યો. એ જ ક્ષણે આંબા શેઠ ત્યાં આવ્યા અને આ દૃશ્ય જોઈ લીધું. તેમનું અંતર તરત પાછું પડી ગયું. તેમના મનમાં સંદેહ ઊભો થયો. શ્રીહરિએ સ્ત્રીનો સ્પર્શ કર્યો. આ પછી આંબા શેઠ લગભગ 5-6 દિવસ સુધી દર્શને દેખાયા નહીં. શ્રીહરિએ સભામાં તેમને યાદ કર્યા ત્યારે કોઈએ કહ્યું, આંબા શેઠ દેહ મૂકી ગયા લાગે છે. શ્રીહરિ બોલ્યા, તો અમે લેવા જઈએ. તપાસ કરાવતા ખબર પડી કે અદીબાના ખભા પર શ્રીહરિએ હાથ મૂક્યો, એ કારણે આંબા શેઠના મનમાં અભાવ આવી ગયો છે. તરત જ શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને ગઢાળી મોકલ્યા. મુક્તાનંદ સ્વામીએ ત્યાં જઈ શ્રીહરિના દિવ્ય ચરિત્રો અને મનુષ્ય ચરિત્રોની એકતાનું અદ્ભુત ગાન કર્યું. તેમણે કહ્યું, શેઠ, એ જ અદીબાને જોઈ મહારાજે કહ્યું હતું કે મને વિષ્ટાની ગંધ આવે છે, અહીંથી તેને લઈ જાઓ. તો પછી એ સ્વરૂપમાં મહારાજને મોહ થાય? મોહના ભાવમાં મહારાજે તેના ખભે હાથ મૂક્યો હતો? શેઠ, જરા વિચાર કરો. મુક્તાનંદ સ્વામીએ આગળ સમજાવ્યું કે મહારાજને મન તો સમગ્ર વિશ્વના સ્ત્રી પુરુષો કઠપૂતળી જેવા છે, પરંતુ મહારાજ પોતાના ભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે પ્રગટ થયા છે. અદીબાને એવો કોઈ સંકલ્પ થયો હશે, તેથી જ મહારાજે તેના ખભા ઉપર હાથ મૂક્યો હશે. મહારાજનું ચરિત્ર તો બ્રહ્મરસ જેવું છે. તેના ભોગી બનશો તો બ્રહ્માનંદનો અનુભવ થશે. આ વાતો સાંભળતા જ આંબા શેઠની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેઓ તરત મુક્તાનંદ સ્વામી સાથે ગઢપુર આવ્યા અને શ્રીહરિ પાસે જઈ માફી માંગી. ત્યાર પછી ફરી પહેલાની જેમ જ તેઓ શ્રીહરિ માટે દાતણ લાવવા લાગ્યા અને જીવનભર શ્રીહરિની સેવામાં અડગ રહ્યા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રીહરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.